ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? રસોઈમાં તો આજે છે ને ઓળો, રોટલા અને કઢી કરવાની ઈચ્છા છે. જો આટલું જમવાનું છે આજે, દેશી થાળી. તો હાલો જમવા. તમને મળીને ખુશ થઈ ગઈ, મને આનંદ આવ્યો. એમને કે રોજે રેગ્યુલર વિડીયો જોવો જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? આજ તો ઘરની સાફ સફાઈનું કામ બધું કાઢ્યું હતું, એટલે બધુંય કામ પત્યું. પછી ફ્રેશ થઈને પછી વિડીયોની શરૂઆત કરી છે. જ્યાં ગેળનો છાયો સારો આવે છે. અને આજ તો જેનીને સ્કૂલે જવું જ નહોતું, કેમ કે કાલે પિકનિકમાં ગઈ હતી ને, અને ત્યાં બધી એક્ટિવિટી એવી કરાય ને તો એ મને થાક લાગ્યો છે. માંડ ગઈ એ રોવા માંડી કે મને થાક લાગ્યો છે, પગ દુખાય છે. બધી એક્ટિવિટી એવી કરાવી હતી ને કે ઉપર ચડવાનું, દોરડાથી ને એવું બધું ક્યારેય કર્યું ન હોય ને, એટલે થાક લાગ્યો હતો. આજે બચ્ચા અત્યારમાં આવી ગયા છે, રમે છે. ક્યારામ રમવાની મજા આવે છે એને. એ બચ્ચો શું ખાવ છો? હે જે કામ જાય એના છે ને રમવાની મજા આવે. ક્યારામાં આને ઓછી બીક લાગે છે, ઓલું બહુ બીયાય છે. એ બચ્ચા કોકા ખાધા? ઘીવાળી રોટલી આપે ને એટલે ખાઈ લીધી. હા, સાવ નાના છે. પાકી જાય જોઈએ કેરીઓ. રોટલી આપે ને ઘીવાળી એટલે ખાધી એને. હાલો નજીક આવે છે. સાવ નાના છે. ચલો મરચીમાં છે ને થોડાક મરચાં આવ્યા, પણ એમાં આવું થઈ જાય છે. જો કીડીઓ ખાઈ જાય છે. કીડીઓ રહેવા જ નથી દેતી. નહીંતર એક બે જગ્યાએ મરચાં આવ્યા હતા તો કીડી ખાઈ જાય છે. તો કામ તો બધુંય પતી ગયું છે, અને હવે ખાલી રસોઈ કરવી છે. તો રસોઈમાં તો આજે છે ને ઓળો, રોટલા અને કઢી કરવાની ઈચ્છા છે. તો હાલો થોડુંક વિડીયોનું કામ કરી લઉં અને પછી રસોઈ કરીશ. તો એટલી રસોઈ કરવી છે, પણ થોડુંક મારું કામ પતાવી લઉં ને વિડીયોની, પછી રસોઈની શરૂઆત કરું. બેઠા છે, કાંયા છે ને કાંયા છે. જો ઝીણો એવું મસ્ત બોલે ને, આવે ને એટલે બોલે. જો બચ્ચું, હે બચ્ચું, ચલો રોટલી ખાઈ ગઈ બધી? બીજી આપું? હાલ આપું. ચાલો જમવા. છોકરાઓ આવી ગયા છે અને પપ્પા આવે છે ત્યાં છોકરાઓને જમવાનું આપી દઉં. તો શું બનાવ્યું છો બતાવો.
રીંગણાનો ઓળો બનાવ્યો છે મસ્ત એકદમ ચટપટો. અને આ તીખી કઢી. અત્યારે ઠંડીમાં છે ને આ ગરમ ગરમ કઢી પીવાની મજા આવે. અંદર મેથી ને લીલા મરચાં ને એ બધું નાખેલું છે, ડુંગળી ને ભાત છે, બાજરીનો રોટલો અને મરચાં અને આલુ પરાઠો બનાવ્યો છે. કાલે સેન્ડવિચ બનાવી હતી ને મસાલો હતો તે આલુ પરાઠો બનાવ્યો છે. જો આટલું જમવાનું છે આજે દેશી થાળી. તો હાલો જમવા. આ જેની આવી ગઈ છે ને કેવીને આવી ગયો છે. ચાલો બધાય જમવા. ચાલો જેની બોલાવે છે આજ તો. પિકનિકનો થાક ઉતરો કે નહીં? હજી છે. હજી તો એને દુખે જ છે હાથ પગ. બોલો હજી જાવું છે ને? આવતી વખતે પાછી જઈશ. હા હાલો જમવા હાલો. તો સાંજ થઈ ગઈ છે અને હું જેની જાય છે ઘઉં દળાવવા. જેની આવે છે મારી યારે. ઠંડી છે કા એને સ્વેટર પહેરી લીધું છે પણ માર નથી પહેરવું. તો ચાલો જાય દળાવવા. હું જેની છે ને દળાવવા આવ્યા છે તો ત્યાં આપણે એક સબસ્ક્રાઈબર મળી ગયા છે શોભનાબેન. મને જોઈને તરત ઓળખી ગયા. આમને છે શોભનાબેન. એમને રોજ મારો વિડીયો જોયો. કેવા લાગે છે? મસ્ત લાગે છો. જોઈને ખુશ થઈ ગયા કે તમને મળી. તો આવજો ઘરે. આવજો ઘરે. તમને મળીને ખુશ થઈ ગઈ, મને આનંદ આવ્યો. હા એમને કે રોજે રેગ્યુલર વિડીયો જોવો જ છે. મજા આવે ને? મજા આવે. આવજો ઘરે. તો હું જેની દળાઈને આવતા રહ્યા. ઠંડી લાગી કા સ્વેટર પહેર્યું એટલે એને ન લાગી. હવે મેથી વીણવી છે. જો લસણ ફોલવી છે, મેથી વીણવી છે. કાલે દહીં થેપલા કરવા છે ને તો મેથી લઈ લીધી હતી આજે. તો મેથી વીણી નાખું. જેની હેલ્પ કરશે ને. અહીંયા આમળા થઈ જાય. આમળા ઓલા પલાળ્યા હતા ને એ થઈ ગયા છે સરસ પોચા એકદમ. મજા આવે ને? રોજે છે ને નાસ્તો દઉં ને એટલે એની યાર એક આમળું દઈ દઈશ. તો હાલો મેથી વીણી લઉં. અને આજ તો કંઈ રસોઈમાં કંઈ બનાવવું નથી. બપોરે ફૂલ જમ્યા છે, કઢી ભાત ને ઓળો ને રોટલા ને એટલે થોડું થોડું પડ્યું છે. અને સાંજે નહીં જમે, ઓછું જમે છે બધાય. કેવીના પપ્પા તો સાવ નહીં જમવું હોય તો જમે નહીં તો નહીં. મેથી વીણી નાખવી. તો જમીને ફ્રી થઈ ગયા. બધા સુવાઈ માંડ્યા. જો બધા સૂઈ ગયા છે, કામ કરે છે, વાંચે છે. જેની સૂઈ ગઈ. અને મેં કીધું હતું ને મેરેજ હોલની બાજુમાં જ અમારું ઘર છે તો ગરબા ચાલુ થયા છે આજે. કાંઈ સંભળાતું નથી. બારી દરવાજા બધું બંધ કર્યું હોય ને તો એટલો અવાજ આવે. અને શોકેસ રહ્યો ને એ ખખડે જાતે જાતે જ. આ કાચ રહ્યા ને ત્યાં ચાલુ હોય ને ડીજે ને બધું. એટલે તો સારું ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. કેમ કે આ અવાજ એટલો બધો થાય છે ને કાંઈ સંભળાતું જ નથી. જો આ શોકેસમાં અવાજ આવશે જોજો. કાચમાં વાઇબ્રેશન થાય છે. જો થાય છે. અને ભૂકંપ આવે ત્યારે કેવું થાય એવું થાય છે. અવાજ આવે અને કાચ રહ્યા ને વાઇબ્રેટ થાય છે.